પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ખાનગીકરણ એટલે કે સરકારી માલિકીના ઉદ્યોગની માલિકી કોને આપી દેવાની? ખાનગી વ્યક્તિને આપી દેવાની. ખાનગીકરણ. બીજું ઉદારીકરણ એટલે શું? તો કે સરકારના નિયંત્રણો હળવા કરી નિયંત્રણ કોને સોંપી દેવાના? ખાનગી વ્યક્તિ. ત્રીજું વૈશ્વિકીકરણ એટલે કે વિશ્વના અર્થતંત્રની નજીક ભારતના અર્થતંત્રને લઈ જવાની પ્રક્રિયા. એમાં આપણે વિદેશ વેપાર નીતિની વાત કરી હતી. છેલ્લે આપણે જોયું હતું કઈ રીતે ભારતે આઝાદી સમયથી જ તે ગુટ નિરપેક્ષ નીતિ એટલે કે ન સમાજવાદ ન મૂડીવાદ પણ મિશ્ર અર્થતંત્ર અને મિશ્ર વિદેશ વેપાર નીતિ અપનાવેલી છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલુ ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂર છે. વિદેશ વેપાર નીતિ સૌથી પહેલા શું કહે છે? તો કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઘરેલુ ઉદ્યોગને રક્ષણ આપવા માટે શું કરવાનું? તો કે ભાઈ આયાતો ઉપર અંકુશ રાખવાની જરૂરિયાત છે. જો વધુમાં વધુ આપણે આયાત કરશું તો વિદેશી વસ્તુઓનું વેચાણ દેશમાં કેવું થશે? વધારે. પરિણામે જે દેશના ઉદ્યોગો છે, ઘરેલુ ઉદ્યોગો છે, આ દેશના કે ઘરેલુ ઉદ્યોગોને નુકસાન થશે. પરિણામે જે છે એ નફાની બાબત દેશના ઉદ્યોગોમાં જોવા મળશે નહીં. ઘરેલુ ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્ર અને પૂરક યંત્રો તથા સંસાધનોનું આયાતનું પ્રમાણ જે છે વધારવું. કોના માટે? આયાત અવેજીકરણ. એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાય છે કે આયાત અવેજીકરણ એટલે શું? તો વિદેશમાંથી થતી આયાત જેવી જ વસ્તુ દેશમાં બનવા લાગે, વિદેશમાંથી આયાત થતી વસ્તુ જેવી જ વસ્તુ દેશમાં બનવા લાગે એને આયાત અવેજીકરણ કહેવાય. આનું આ તમને એમસીક્યુમાં વારંવાર પૂછાય. 11માનું તમે 11મા ધોરણની પરીક્ષા આપશો ને, વાર્ષિક પરીક્ષા આપશો, વાર્ષિક પરીક્ષામાં બધી જ સ્કૂલના બધા જ પ્રાધ્યાપકો આયાત અવેજીકરણ એટલે શું એ પૂછે જ તે. આયાત થતી વસ્તુઓ તમે તમારા દેશમાં બનાવવા માંડો. જે વસ્તુ આયાત કરવી પડતી હોય, આયાત થતી હોય આવી આયાત વાળી વસ્તુ તમે ક્યાં બનાવવા માંડો? તમારા જ દેશમાં બનાવવા માંડો. એનું આયાત અવેજીકરણ થયું કહેવાય. એટલે આવી વસ્તુ મંગાવવાની નથી, વિદેશી વસ્તુ નથી મંગાવવાની, પણ એ વસ્તુ જેનાથી બનતી હોય એવા યંત્ર કે ટેકનોલોજીનું આયાત કેવું કરવું પડે? તો કે વધારવાનું. વિદેશમાં સારી મોટર કાર બને છે તો એ મોટર કાર બનાવવા માટેની ટેકનોલોજી યંત્ર લાવવામાં. વિદેશમાં સારા મોબાઈલ બનતા હોય તો એ મોબાઈલ બનાવવાના જે છે યંત્રો અહીંયા લાવવાના. વિદેશમાં જે છે એ સારા પોશાક કપડા બનતા હોય તો એની માટેની પ્રવૃત્તિઓ અહીંયા લાવવાની. આ આયાત અવેજીકરણ માટેની જરૂરિયાત છે. વિદેશથી વસ્તુ નથી મંગાવવાની, પણ આ વસ્તુ જેનાથી બનતી હોય એવા યંત્ર કે ટેકનોલોજી લાવવાથી દેશના ઉદ્યોગોનો શું થશે? તો કે વિકાસ. વિદેશી હુંડિયામણ બચાવવા જરૂરી ચીજ વસ્તુઓ અને આયાતો ઉપર અંકુશ રાખવો કે નહીં? પ્રશ્ન આપણે આપણા દેશને પૂછવાનો કે ભાઈ આપણે વિદેશી વસ્તુના આયાત ઉપર અંકુશ રાખવો છે કે નથી રાખવો? જો વધુમાં વધુ આપણે આયાત કરતા જઈશું તો આપણા દેશની જે છે વધુમાં વધુ આયાત કરવાથી દેશના હુંડિયામણનો કેવી થઈ જશે? ઘટી જશે. વધુ પ્રમાણમાં વિદેશમાંથી માલ મંગાવીએ તો પેમેન્ટ કેવું કરવું પડે? તો કે પ્રમાણમાં વધારે. વધુ પેમેન્ટ કરવાની હિસાબે દેશની જે આવક છે એ કેવી જોવા મળશે? તો કે ઓછી. પરિણામે જો આપણે વિદેશી હુંડિયામણ બચાવીને રાખવું હોય તો આયાતો કેવી કરવી પડશે? ઓછી કરવી પડશે. અને આ જો હુંડિયામણ જે છે એ વધારવી હોય, હુંડિયામણનો જથ્થો વધારવો હોય તો શું કરવું પડશે? તો કે નિકાસ વધારવી પડશે. અને નિકાસ માટે કોની જરૂર પડશે? તો કે આયાત અવેજીકરણની. આયાત અવેજીકરણ એટલે શું? તો કે વિદેશથી થતી આયાત જેવી જ વસ્તુ. ફરીવાર એની વ્યાખ્યા બોલું છું ભાઈ. વિદેશથી થતી આયાત જેવી જ વસ્તુનું ઉત્પાદન જો દેશમાં થવા માંડે, વિદેશથી આયાત થતી વસ્તુ જેવી જ વસ્તુનું ઉત્પાદન દેશમાં જ થવા માંડે તો એને આપણે શું કહીએ છીએ? આયાત અવેજીકરણ કહીએ છીએ. વિદેશમાંથી જે આયાત થતી હતી હવે આયાત કરવાની નથી. શું? તો કે એની જેવી આપણે બનાવવા માંડ્યા છે વસ્તુ. દાખલા તરીકે આયાત અવેજીકરણમાં જો તો ચીન જે છે એ આયાત અવેજીકરણમાં એક આમ સારામાં સારી બાબત ગણાય. જો આખા વિશ્વમાં વોટ્સઅપ અમેરિકાની કંપની જે છે ચાલે, પણ ચીને આયાત અવેજીકરણ કર્યું. એણે વોટ્સઅપના સ્થાને શું લાવ્યું? તો કે પોતાનું વીચેટ કરીને એપ્લિકેશન લાવ્યા.
આખા વિશ્વમાં દરેક સ્માર્ટફોનમાં ગૂગલ ચાલે, પણ ચીનમાં જે છે પોતાનું અલગથી ગૂગલ નથી, એની અલગથી સિસ્ટમ ચાલે છે આયાત અવેજીકરણથી. આખા વિશ્વમાં મેઇલ કરવા માટે જીમેલ છે, ચીનનું જીમેલ જે છે એ પાછું કેવું છે તો કે યાહુ સ્વરૂપે એને પોતાની અલગથી સિસ્ટમ ઊભી કરેલી છે. તો આ આયાત અવેજીકરણ થયું. વિદેશી પ્રોડક્ટ જેવી જ પ્રોડક્ટ કોણ બનાવવા માંડ્યું તો કે ભાઈ આપણા દેશના લોકો. દાખલા તરીકે હમણાં આપણે જો માઇક્રોસોફ્ટમાં ઝોહો કંપની જે બનાવે છે એ એક પ્રકારનું શું છે તો કે આયાત અવેજીકરણ. ગૂગલમાં જે છે એ જેટલી બાબતો એક્સેલમાં આપણે કરી શકીએ, વર્ડમાં, પાવર પોઈન્ટમાં કરી શકીએ, એ બધી જ રીતે બાબતો આપણે ઝોહોમાં એની વર્કશીટમાં કરી શકીએ છીએ. તો આ એક પ્રકારનું શું ગણાય તો કે આયાત અવેજીકરણ. વિદેશી વસ્તુ જે મળતી હતી એની વસ્તુ આપણે ક્યાં બનાવવા માંડ્યા તો કે દેશમાં. જે રીતે વોટ્સઅપનો વિકલ્પ ચીન વાળાએ વીચેટ તરીકે આપ્યો, એવી જ રીતે આપણા દેશમાં વોટ્સઅપનો વિકલ્પ અરાટાએ બની ગયો. તો આયાત અવેજીકરણ થઈ ગયું. આવશ્યક આયાતો માટેની ચૂકવણી માટે જરૂરી ઊંડિયામણ કમાવા માટે નિકાસોને પ્રોત્સાહન જે છે આપવું. હવે જો દેશમાં ઘણી બાબતો કે ઘણી ચીજ વસ્તુઓ કેવી હોય તો કે ફરજિયાત પ્રકારની આયાતો હોય. આવી આયાતો ન કરો તો દેશને ચાલે નહીં. દાખલા તરીકે પેટ્રોલિયમ. હવે પેટ્રોલિયમ એવી વસ્તુ છે કે તમારે ગમે એટલી ઈચ્છા ન હોય પણ પેટ્રોલિયમની આયાત કરવી પડે. શું કામ તો કે દેશ પાસે પેટ્રોલિયમ જ નથી. તો એવી ફરજિયાત પ્રકારની આયાતો, જો આ તમને MCQ માં અને 1 માર્કના પ્રશ્નમાં પૂછાય કે ફરજિયાત પ્રકારની આયાતો એટલે શું, અથવા તો ફરજિયાત આયાતો કોને કહેવાય તો કે જે આયાતો વગર દેશને ચાલે એમ ન હોય. જે આયાતો વગર દેશને ન ચાલે, જે આયાતો વગર દેશને ન ચાલે એને કેવી આયાત કહેવાય? ફરજિયાત પ્રકારની આયાત કહેવાય. જેનું ઉત્પાદન આપણે કરી શકતા નથી, જેને બંધ આપણે કરી શકતા નથી, ફરજિયાત શું કરવું પડશે તો કે વિદેશમાંથી આવી વસ્તુ મંગાવી પડશે. તો આપણને ખબર છે કે ભાઈ અમુક પ્રકારની આપણી આયાતો છે એ કેવી છે તો કે ફરજિયાત આવશ્યક પ્રકારની આયાતો છે. આવી આયાત વગર દેશને ચાલે એમ નથી. તો આવી વસ્તુઓ માટે, ફરજિયાત આયાતો માટે આપણે શું કરવાનું તો કે હુંડિયામણ બચાવીને રાખવાની. અને આવી આયાતો કરવા માટે પૈસા કમાવવા હોય તો શું કરવાનું તો કે ભાઈ નિકાસને પ્રોત્સાહન આપવાનું. ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્નને લીધે આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતી નથી. વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક છે. દાખલા તરીકે થોડા સમય પહેલાનું તમે જે છે છાપું વાંચ્યું હોય તો તમને ખ્યાલ આવશે કે એક શિપ ભરીને આપણા દેશના ઘઉં જે છે એ કેનેડામાં વેચવા માટે ગયા. એક આખું શિપ ભરીને. તો આખા શિપ ભરેલું એટલે એમાં તમે જુઓ કે એમાં કઈ કિલો, 2 કિલો, 5 કિલો કે 100 કિલો જેવા અનાજ ન હોય, એમાં 500, 700 કિલો ઉપરના અનાજ જતા હોય. તો આટલું બધું અનાજ જે છે ભારતના ઘઉં કેનેડામાં વેચવા ગયા, પણ કેનેડાની સરકારે આ ઘઉં લેવાની ના પાડી દીધી. શું કામ તો કે ભાઈ ગુણવત્તામાં ઘઉં કેવા હતા તો કે નબળા પ્રકારના. એટલે વિદેશમાં વેપાર તો કરવો જ, પણ પાછી ગુણવત્તા આપણી કેવી છે તો કે આપણા દેશની પ્રોડક્ટની ગુણવત્તા ઓછી છે. પરિણામે થાય શું તો કે વિદેશમાં આવી વસ્તુ વેચી શકતા નથી. વિદેશમાં કઈ ભારત જેવું નથી. વિદેશમાં ગુણવત્તાને જે છે એ વધુ પ્રોત્સાહન આપવામાં આવે. આપણા દેશમાં ગુણવત્તાને નહીં, કોને પ્રોત્સાહન આપવામાં આવે તો કે પ્રાઇઝને. સસ્તામાં અહીંયા તમે ઝેર આપો ને તો ઝેર એ લોકો સસ્તામાં ખરીદી લે. એક દુકાન વાળો 100 રૂપિયા કિલો ઝેર આપતો હોય ને એની બાજુ વાળો 50 રૂપિયા કિલો ઝેર આપતો હોય, હસતા હસતા આપણે 50 રૂપિયા કિલો વાળો ઝેર લઈ લે. શું કામ તો કે અહીંયા કિંમતને પ્રાધાન્ય છે. આપણે જે બધા જંક ફૂડ ખાઈએ છીએ બહાર ને એ બધું શું છે? એક પ્રકારનું ઝેર જ છે. કાલે મેં તમને જેમ્સની વાત કરી હતી કે અલગ અલગ જે કલર એમાં નાખે જેમાં માઇગ્રેનની સમસ્યા થાય, કેન્સરની સમસ્યા થાય, લીવર ડેમેજ થાય. તો આ બધું આપણને ખબર હોવા છતાં અમુક દિવસો આપણે જેમ્સ ખાશું તો એક પ્રકારનું શું ગણાય તો કે ઝેર જ ગણાય. તમને મને બધી ખબર જ છે કે ભાઈ બહાર જે લારી ગલ્લા કે બહારની રેસ્ટોરન્ટોમાં ખોરાક બને છે અથવા તો ખોરાક મળે છે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, છતાં તમે બધા બહાર ખાવા જઈશું. અહીંયા ગુણવત્તાને જે છે કોઈ મહત્વ આપવામાં આવતું નથી. કોને મહત્વ આપવામાં આવે? પૈસા ઓછા હોય. તમે સુરતમાં ઓલું જોયું હોય, હમણાં થોડા દિવસ પહેલા સુરતમાં જે છે ઈ ઓલે 50 રૂપિયા પીઝા વાળા, હવે એ લોકો તમને ખ્યાલ હોય તો એવા પીઝા વાળા બહુ વીપડે. 50 રૂપિયામાં પીઝા, સારામાં સારી કંપની તમે જો તો એના સાદામાં સાદો પીઝા, માર્ગરેટા પીઝા, સાદામાં સાદો ખાવો હોય, નાની ક્વોલિટીનો ખાવો હોય તો એ આપણને 110 થી 150 રૂપિયા વચ્ચે પડતો હોય. હવે 50 રૂપિયામાં પીઝા ખવડાવે તો એ કેવું હોય 50 રૂપિયામાં પીઝા વાળું? તો સુરતમાં આવ્યું હતું કે 50 રૂપિયા પીઝા વાળાના રોટલા કેવા હતા તો કે પ્રમાણમાં જે છે એ
હલકી ક્વોલિટીના નબળી ક્વોલિટીના હતા. અમુક પેકેટ અંદરથી ફૂડ ઇન્સ્પેક્ટરો કાઢ્યા તો અંદરથી તો ફૂગ વળી ગયેલા હતા. હવે આ ફૂગ બની ગયેલા પિઝા એ બનાવીને આપણને ખવડાવી દે. આપણને એમ થાય ઓહ આ તો ચીઝ હશે, ખાઈ જાઓ આપણે 50 રૂપિયામાં પિઝા. આ એક પ્રકારની શું કહેવાય તો કે હલકી ગુણવત્તા કહેવાય. પણ આવા બધા કિસ્સા ખબર હોવા છતાં પાણીપુરીની બનાવટ આપણને બધાને ખબર છે કે પાણીપુરી વાળો પોતે જેટલો ગોબરો દેખાતો હોય છતાં આપણે એ વ્યક્તિને જોઈને તે પાણીપુરી ખાવા જઈએ. સમજો પાણીપુરી ઘરે બનાવો એનો ટેસ્ટ અલગ આવે અને લારીએ ખાવા જાઓ એનો ટેસ્ટ અલગ આવે. ઈ પાણીપુરીનો સ્વાદ એના હાથમાં છે. આપણે ગમે એટલો સારામાં સારો મસાલો આપણા ઘરે બનાવશું પણ એ હાથ ક્યાં લેવા જઈશું જે આખા દિવસ દરમિયાન ગામ આખામાં ફરીને આવ્યો હોય છે. અંતે ઈ જ હાથ અહીંયા સુધી દુબાડીને આમ પાણી હલાવીને આપે. તો જો આ આપણને બધાને ખબર છે પણ ગુણવત્તા આપણા માટે જે છે એ કોઈ બાબત છે નહીં. હવે જો આવા જે વ્યક્તિઓ હોય છે ને એની પ્લેટ તમે જો 20 રૂપિયાની છે પણ અમુક એવી હોય ને એવું નથી કે બધા ઓલા ખરાબી હોય. અમુક તમે જો સારા ચોખ્ખા હોય ગ્લવ્સ પહેરીને બનાવતા હોય પણ એની પછી ડીશ મોંઘી હોય. ઓલો 20 રૂપિયા પ્લેટ આપતો હોય તો ઓલો જે છે 40 રૂપિયા પ્લેટ આપતો હોય પણ આપણે 40 રૂપિયા બગાડવા ન હોય એટલે આપણે 20 રૂપિયાની પ્લેટમાં વહીએ છીએ. કારણ કે ગુણવત્તા આપણા માટે જરૂરી નથી. આપણા માટે જે છે શું જરૂરી છે તો કે આપણા માટે જે છે એ જમવાનું ખાવાનું ઓછા પૈસા વાળું એ જરૂરી છે. હા ઈ જ મેં વાત કરી. અમુક લોકો ગ્લવ્સ પહેરે છે પણ એના પાછા કેવા હોય તો કે એનું થોડુંક એના બધા ભાડા કાઢવાના હોય. આ બધી આપણને ખબર છે પણ ગુણવત્તા હલકી છે તોય આપણે શું કરશું તો કે ઈ આપણે વિદેશમાં આવો પ્રશ્ન થતો નથી. વિદેશ વેપાર નીતિના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા મોટે ભાગે કેવા છે તો કે એક તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વાળા છે. સાથે સાથે દેશમાં એવા લોકોને ગૃહ ઉદ્યોગો રોજગારી પૂરી પાડે છે કે જે લોકો પ્રમાણમાં કેવા છે તો કે અશિક્ષિત કે અભણ લોકો છે. દાખલા તરીકે તમે ભરતકામ જુઓ, પાપડ બનાવતા ઉદ્યોગ, ખાખરા બનાવતા ઉદ્યોગ, હાથ વણાટના ઉદ્યોગ તો ત્યાં જે લોકો કામ કરતા હોય એ પ્રમાણમાં કેવા હોય તો કે ભાઈ ભલે અક્ષર જ્ઞાન ઓછું હોય છે, એમનું અક્ષર જ્ઞાન ઓછું હોય છે પણ કામ એ લોકોનું કેવું થતું હોય છે તો કે પ્રમાણમાં વધારે સારું થતું હોય છે. તો આવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું કે જેથી કરીને રોજગારીમાં શું થાય તો કે વધારો, ઉત્પાદનમાં શું થાય તો કે વધારો અને આ ઉત્પાદનનું આપણે તો એવા ઉદ્યોગોને આપણે શું આપવાનું તો કે પ્રોત્સાહન આપવાનું જેથી રોજગારી તો વધે સાથે સાથે ઉત્પાદનમાં વધારો થાય. આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે તેથી આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યાઓ કરતા કેવી છે તો કે જુદી. દેશમાં વેપાર કરવો અને વિદેશમાં જઈને વેપાર કરવો બંનેમાં શું છે તો કે તફાવત છે. દેશમાં કેવો આપણે વેપાર કરી શકીએ તો કે સરળતાથી કારણ કે એક દેશના કાયદા શું છે, લોકોને શું જરૂરિયાત છે, લોકોની માંગ શું છે એ આપણને ખબર. પણ વિદેશમાં જઈને જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે વિદેશના લોકોના કાયદા, વિદેશના લોકોની જરૂરિયાત, માંગ એ બધું જાણવાનો પ્રશ્ન અલગ છે. ત્યાં વસ્તુની ગુણવત્તા, વસ્તુ વેચાણ માટેના જે કાયદા છે એ આપણા દેશ કરતા કેવા છે તો કે અલગ. માટે વિદેશ વેપારનો પ્રશ્ન કેવો છે તો કે આંતરિક વેપાર કરતા અમુક વિશેષ પ્રમાણનો છે. પછીનો મુદ્દો વિદેશ વેપાર નીતિના જે છે એ તબક્કા. એમાં સૌથી પહેલા 2 તબક્કા આપણને કીધા છે. વૈશ્વિકીકરણ પહેલાની વિદેશ વેપાર નીતિ અને પછીની વેપાર નીતિ. શું કીધું? પહેલાની વિદેશ વેપાર નીતિ સ્વતંત્રતા બાદ શરૂઆતના વર્ષોમાં વહીવટી, આર્થિક અને રાજકીય માળખા ગોઠવણના હતા. દેશ વિદેશી શાસનમાંથી મુક્ત થયું હતું. વિદેશી વસ્તુ, વેપાર, વિદેશી કંપની સામે માનસિક વિરોધ હતો. આપણે અગાઉ વાત કરી હતી, આની આગળનું ચેપ્ટર એનું જ હતું કે ભાઈ હજી દેશ કેવો હતો તો કે ભાઈ નવો તાજો આઝાદ થયો. જેટલી વિદેશી પ્રજા આવી મોટે ભાગે શા માટે આવી હતી તો કે વેપાર કરવા જ આવી હતી, પછી શાસન સુધી પહોંચી ગઈ. તો જ્યારે આપણે આઝાદ થયા ત્યારથી જ તે આપણા મનમાં શું હતું તો કે વિદેશ માટે જે છે નકારાત્મક છબી હતી કે આ નાના વેપાર કરવા આવે છે ને પાછી શાસન કરીને લૂંટીને વહી જાય. એટલે માનસિક વિરોધ હતો. એટલે શરૂઆતમાં આપણે શું કર્યું તો કે બંધ અર્થતંત્ર અપનાવ્યું. વિદેશી કોઈ પણ વ્યક્તિ જે છે કે વિદેશની કોઈ પણ કંપની જે છે એ આપણા દેશમાં વેપાર ન કરી શકે. શું કામ તો કે એક તો એ લોકો પ્રત્યેનો વિરોધ હતો જ, તે બીજો ડર હતો કે હજી દેશ નવો આઝાદ થયો છે, દેશની પાસે સંરક્ષણ માટેના એટલા સાધન નથી. એવામાં કોઈ નવી કંપની આવીને, ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી કોઈ નવી કંપની આવીને જે છે એ દેશ ઉપર શાસન કરી ગઈ તો શું થશે? તો એના કારણે જે છે એ એવી બાબત કરવામાં આવી કે વિદેશી વસ્તુઓથી આપણે કેવા રહ્યા તો કે દૂર રહ્યા. એટલે આયાતો આપણે ઓછી કરી અને નિકાસો પણ કેવી કરી તો કે ઓછી કરી. આયાતો શું કામ ઓછી કરી તો કે વિદેશ ઉપર આપણને ભરોસો નહોતો એટલે આયાત ઓછી કરી. નિકાસ આપણે શું કામ ઓછી કરી કારણ કે નિકાસ કરવા જેટલું કાંઈ હતું જ નહીં. એટલે નિકાસો અને આયાતો
આર્થિક સુધારા પહેલા કેવી હતી? તો કે ઓછી. ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું. અંડરલાઈન કરજો, બોક્સ બનાવજો, જે કરવું હોય. મિશ્ર અર્થતંત્ર MCQ માં પૂછાશે. ભારતીય અર્થતંત્ર કેવા પ્રકારનું અર્થતંત્ર છે? તો કે મિશ્ર અર્થતંત્ર છે. હવે મિશ્ર અર્થતંત્ર એટલે શું? સામ્યવાદી અર્થતંત્ર અને ત્રીજું એટલે કે મિશ્ર અર્થતંત્ર. મિશ્રમાં શું હોય છે? તો કે મૂડીવાદ અને સામ્યવાદ બંને ભેગો હોય એને મિશ્ર અર્થતંત્ર કહેવાય. મૂડીવાદ અને સામ્યવાદ બંને કેવા હોય? તો કે ભેગા હોય એટલે મિશ્ર અર્થતંત્ર. તો પાછો આપણને પ્રશ્ન થાય કે મૂડીવાદી અર્થતંત્ર અને સમાજવાદી અર્થતંત્રમાં ફેર શું? તો સૌથી પહેલા મૂડીવાદી અર્થતંત્ર કોને કહેવાય એ આપણે સમજી લઈએ. મૂડીવાદી અર્થતંત્ર એટલે શું? તો કે જ્યાં અર્થતંત્ર ઉપર કોનું પ્રભુત્વ હશે? તો કે મૂડીપતિઓનું પ્રભુત્વ હશે. નીતિ નિયમો કોણ બનાવતા હશે? મૂડીપતિઓ બનાવતા હશે. એટલે બજાર સંપૂર્ણ કેવું હોય છે? તો કે સરકારથી મુક્ત હશે. એ મૂડીવાદી અર્થતંત્ર. દાખલા તરીકે અમેરિકા. અમેરિકામાં જે અર્થતંત્ર છે કેવું અર્થતંત્ર છે? મૂડીવાદી અર્થતંત્ર છે. મૂડીવાદી અર્થતંત્ર એટલે શું? તો કે સરકાર અર્થતંત્રના નિર્ણયો કોની ઉપર મૂકી દે? તો કે કંપનીઓ ઉપર મૂકી દે. એટલે તમે જુઓ કે અમેરિકામાં જે છે કોઈ પણ વસ્તુનું વેચાણ કરવું હોય સરકારની પરમિશનની જરૂર પડે. એટલા માટે અમેરિકામાં તમે જો કે ખુલ્લેઆમ નશીલા પદાર્થ વેચાય, ખુલ્લેઆમ બંદૂકો વેચાય, ગોળીઓ બધી ખુલ્લેઆમ વેચાય અને અસામાજિક તત્વો કે અસામાજિક કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓના માલ કે વસ્તુઓ તે ખુલ્લેઆમ વેચે. શું કામ? તો કે સરકારનું પ્રભુત્વ નથી. મૂડીવાદીમાં પ્રભુત્વ કોનું હોય? મૂડીપતિઓ એટલે કે ઉદ્યોગપતિઓનું પ્રભુત્વ હોય. સરકાર જે છે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુનો વેપાર કરતા અટકાવી શકે નહીં. આ મૂડીવાદી એવું કહે છે. કોને, ક્યાં, કેટલું, ક્યારે, કઈ વસ્તુનું વેચાણ કરવું એ બધું કોના ઉપર છે? તો કે વેપારી ઉપર. વેપારી ઈચ્છે એવી વસ્તુનું એટલા ભાવે સરકાર નક્કી ન કરી શકે. ભાવ, વસ્તુનો પ્રકાર, વેચાણ કોને કરવું, કેટલા પ્રમાણમાં કરવું, બધા માટે સ્વતંત્ર કોણ? તો કે વેપારી. મૂડીપતિ બધા માટે સ્વતંત્ર. એ મૂડીવાદી અર્થતંત્ર. સામ્યવાદી અર્થતંત્ર એટલે શું? તો કે જે રશિયામાં અર્થતંત્ર છે સામ્યવાદી અર્થતંત્ર છે. મૂડીવાદનું સંપૂર્ણ ઓપોઝિટ, સંપૂર્ણ ઉલટું કરો એટલે સામ્યવાદી અર્થતંત્ર મળે. સંપૂર્ણ નિયંત્રણ જ્યાં કોનું હોય? તો કે સરકારનું હોય. એ સામ્યવાદી અર્થતંત્ર. ઉદ્યોગપતિએ ક્યારે, કઈ વસ્તુનું કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું અને વસ્તુ કેટલા રૂપિયામાં વેચાશે એ બધું કોણ નક્કી કરશે? તો કે મૂડીપતિ, ઉદ્યોગપતિ, વેપારી નક્કી નહીં કરે. બધું કોણ નક્કી કરશે? તો કે સરકાર નક્કી. ઉત્પાદન ઉદ્યોગોએ કયું કરવાનું, વેચાણ કયું કરવાનું, કેટલા રૂપિયાએ કરવાનું, ક્યાં વેચાણ કરવાનું, બધા ઉપર નિયંત્રણ કોનું? તો કે સરકાર. આ સામ્યવાદી અર્થતંત્ર હતું. ભારતે જોયું કે ભાઈ મૂડીવાદી અપનાવવો તોય મર્યાદા છે, સામ્યવાદી અર્થતંત્ર અપનાવવો તોય મર્યાદા છે. મૂડીવાદમાં મર્યાદા શું? તો કે ભાઈ વેપારી પાસે સત્તા પુષ્કળ આવી જાય. એટલે વેપારી શું કરે? તો કે પોતાનો લાભ લેવા માટે, પોતે નફો લેવા માટે ગમે એ વસ્તુ વેચે છે, જે સમાજ માટે કેવું છે? તો કે નુકસાન છે. સામ્યવાદીમાં મર્યાદા શું છે? કે સરકારનો પ્રતિબંધ બહુ વધારે છે એટલે નવા ઉદ્યોગો આવતા નથી. ઉદ્યોગો ન આવે એટલે કે રોજગારીનો પ્રશ્ન ઉભો થાય. એટલે ભારતે વચ્ચેનું મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું. એટલે ભારતીય અર્થતંત્રમાં સરકારનું પ્રભુત્વ છે અને મૂડીપતિઓનું પ્રભુત્વ છે. અમુક પ્રવૃત્તિઓમાં સરકારનો ભાવ નક્કી હોય. દાખલા તરીકે જીવન જરૂરિયાતની વસ્તુ હોય. દાખલા તરીકે તમે જો અનાજ, તો અનાજના ભાવમાં સરકારનું નિયંત્રણ આપણને જોવા મળે. સરકાર અમુક ટેકાના ભાવ જાહેર કરતા. અમુક વસ્તુ પર સરકારે જે છે નિયમ MRP, મેક્સિમમ રિટેલ પ્રાઇસ આપી દીધેલી છે. સરકાર એવું ન કે ભાઈ વસ્તુ તમારે 100 રૂપિયામાં જ વેચવાની, પણ સરકાર એવું કે ભાઈ 100 થી 150 માં તમે વેચી શકશો, બહુ મોંઘી નહીં વેચી શકો. ઉદ્યોગે કયું ઉત્પાદન કરવાનું? સામ્યવાદની જેમ મિશ્રમાં સરકાર એવું કહેવાનું છે કે ભાઈ તારો ભલે ઉદ્યોગ પણ ઉત્પાદન હું કહું વિસ્તારે કરવાનું, એ વેપારી ઉપર. પણ સમાજમાં પાછું જે છે નુકસાન ન કરે એવી બાબત સરકાર જોવે. દાખલા તરીકે બીડી તમાકુના પેકેટ લ્યો તો બીડી તમાકુ જે છે એ સરકાર એનું સાવ જે છે વેચાણ બંધ નથી કરી શકતી, કારણ કે મિશ્ર અર્થતંત્ર છે. વસ્તુ વેચતા ના ન પાડી શકાય, પણ સરકાર જો જાહેરાતો તો એ બધા પેકેટ ઉપર છપાવે જ. મિશ્ર અર્થતંત્ર આને કહેવાય કે જ્યાં સરકારનું પ્રભુત્વ હોય અને ખાનગી વ્યક્તિ બંનેનું પ્રભુત્વ હોય, એ મિશ્ર અર્થતંત્ર કહેવાય. મૂડીવાદમાં મૂડીપતિ ઉદ્યોગોનું જે છે પ્રભુત્વ હોય, સામ્યવાદમાં સમાજ એટલે કે સરકારનું પ્રભુત્વ હોય, અને મિશ્રમાં જે છે એ સમાજ અને સરકાર બંનેનું સહ અસ્તિત્વ જોવા મળે. મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના તથા જરૂરી ઉદ્યોગોના વિકાસ માટે મોટા પાયે આયાતો થઈ. વિદેશી ઊંડિયામણો ઘટી જવા પામ્યું. વપરાશી ચીજવસ્તુની આયાતો ઉપર ભારે નિયંત્રણ મુકાયા. જો આ બધી શરૂઆતની એટલે કે વૈશ્વિકીકરણ પહેલા એટલે કે 1991 પહેલાની વાત હતી. 1947 થી લઈને 1991 દેશમાં કેવો વેપાર થતો? તો કે મોટા અને પાયાના ઉદ્યોગો કોણે શરૂ કર્યા? તો કે સરકારે જે છે પોતે શરૂ કરી.
આ ઉદ્યોગો શરૂ કરવા માટે સરકારને પૈસા કેવા જોયા? તો કે વધારે જોયા. સરકારની પાસે હુંડિયામણો કેવી થઈ ગઈ? તો કે ઘટવા લાગી. કારણ કે બધું જ કામ કોણ કરતા? તો કે સરકાર. પૈસા ઘટી ગયા એટલે શું કરવું પડ્યું? તો કે ભાઈ જે વપરાશી ચીજ વસ્તુ હતી, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હતી, એની આયાતો ઉપર સરકારને શું કરવું પડ્યું? એની ઉપર સરકારે શું કરવું પડ્યું? તો કે ભાઈ નિયંત્રણ લાવવું પડ્યું. પરિણામે જે છે એ ભારતની વિદેશ વેપાર નીતિ, દેશના ઉદ્યોગોને સંરક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો, આયાતો ઉપર અંકુશ લગાવવામાં આવી અને નિકાસો વધારીને વિકાસ કરવાનો વિચાર. ભારતની નિકાસોમાં ખેત પેદાશો, હસ્તકળા, ઝવેરાત જેવી પરંપરાગત નિકાસો સાથે ટેકનોલોજી આધારિત બિન પરંપરાગત નિકાસો વધારવી એવો સરકારનો પ્રયત્ન હતો. પણ અગાઉના સમયમાં શું હતું? તો કે ભાઈ ઉત્પાદન અને ઉત્પાદકતા પ્રમાણમાં કેવી રીતે? તો કે ઓછી. મોટા ભાગનું કામ સરકારને આપવામાં આવ્યું. ખાનગી અને વિદેશી વ્યક્તિઓને જે છે એ કામ કરવાનું કેવું હતું? તો કે મુશ્કેલ. વિદેશી હુંડિયામણના બજારમાં રૂપિયો સરકારના અંકુશમાં રહ્યું. જ્યાં રૂપિયાનું અવમૂલ્યન દ્વારા જે છે નિકાસ વધારવાની નીતિ અપનાય. જો અવમૂલ્યન એટલે શું? ખાસ જો સમજવા જેવી વાત છે. આ અર્થશાસ્ત્રનો ગણો તો અગત્યનો મુદ્દો, રૂપિયાનું અવમૂલ્યન. જો દિવસે ને દિવસે રૂપિયાનું અવમૂલ્યન થાય છે. અવમૂલ્યન એટલે શું? તો કે રૂપિયાનું મૂલ્ય ઘટે. આ ઘટાડાને અવમૂલ્યન કહેવાય. 1948માં એટલે કે દેશ આઝાદ થયો એ સમયે $1 બરાબર કેટલા રૂપિયાનું મૂલ્ય હતું? તો કે $1 બરાબર 1 રૂપિયો હતું. અને અત્યારે તમે ઈ જ જો કે $1 બરાબર કેટલા રૂપિયા છે? તો કે 88 થી 89 રૂપિયા. તો એનો અર્થ શું? આપણે એવું માનવાનું કે દેશ આઝાદ થયો ત્યારે વધુ સમૃદ્ધ હતું, પણ આ આઝાદીના 75 વર્ષ ગયા એમાં દેશ જે છે વિકાસમાં પીછેહટ કરી એવું માનવાનું? તો કે નહીં. પેલાના સમયમાં સરકારનો રૂપિયા ઉપર શું હતો? તો કે અંકુશ હતો. એટલે સરકારે $1 બરાબર 1 રૂપિયો કર્યો. હવે આનાથી ફાયદો શું થાય? અવમૂલ્યનથી રૂપિયાનું મૂલ્ય ઘટવાથી ફાયદો શું થાય? $1 બરાબર 1 રૂપિયો હોય ત્યારે અને $1 બરાબર 89 કે 90 રૂપિયા થાય ત્યારે કાંઈ દેશને ફાયદો થાય? દેશને કઈ ફાયદો થાય? અવમૂલ્યનથી ફાયદો થાય કે દેશને? તને પૂછું, ફાયદો થાય કે દેશને અવમૂલ્યન? હા. એની કરતા $1 બરાબર 1 રૂપિયો હોવો જોઈએ કે ન હોવો જોઈએ? તારા મતે, આમ નહીં, તારું શું માનવું છે એમ? ન હોવું જોઈએ. $1 બરાબર 1 રૂપિયો જ હોવો જોઈએ કે નહીં? ન હોવો જોઈએ. એટલે 90 રૂપિયા થઈ ગયું, સારી વાત થઈ ગઈ. રૂપિયાનું મૂલ્ય ઘટ્યું એ સારી વાત થઈ. ગોળ ને હું તને સીધું પૂછું, રૂપિયાનું મૂલ્ય ઘટે ડોલરની સામે ઈ સારું કહેવાય કે રૂપિયાનું મૂલ્ય વધે ઈ સારું કહેવાય? એટલે $1 બરાબર 1 રૂપિયા રહે ઈ સારું કે $1 બરાબર 90 રૂપિયા થાય ઈ સારું? તારા મતે હું આવશે? અને જો કોમર્સમાં છો તો પછી આવા વિચારોથી તમારે તૈયાર રહેવું પડે. તો જો રૂપિયાનું અવમૂલ્યન આમ જોવો તો દેશ માટે સારું નહીં. કોઈ પણ દેશના ચલણનું મૂલ્ય ઘટે તો એ દેશ માટે સારી બાબત ન કહેવાય. જેટલા પ્રમાણમાં ચલણ ઘટે એટલા પ્રમાણમાં દેશની જે છે રેપ્યુટેશનને જે છે નુકસાન થાય. પણ ભારત જેવા દેશ માટે આ બહુ સારી બાબત છે. શું કામ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો કે સૌથી પહેલું ભારત જેવા દેશમાં શું થાય? તો કે ભારત જેવા દેશમાં જ્યાં રૂપિયાનું મૂલ્ય દિન પ્રતિદિન ઘટતું જાય, એટલે કે પેલા $1 બરાબર 1 રૂપિયો હતો, હવે $1 બરાબર 89 રૂપિયા કે 90 રૂપિયા થઈ ગયા. પરિણામે વિદેશી વ્યક્તિઓ માટે આપણો દેશ કેવો થઈ જાય? તો કે સસ્તો થઈ જાય. એના કારણે આપણા દેશમાં જે છે એ મૂડીરોકાણ અને રોજગારી એમાં શું થાય? તો કે વધારે. દાખલા તરીકે તમે ઘણા આઈટી ઇન્ડસ્ટ્રીના લોકો જોવો, ટેકનોલોજી સાથે સંકળાયેલા, એ ભારતમાં બેઠા બેઠા કોના કામ કરતા હોય? તો કે અમેરિકાની કંપની, બ્રિટનની કંપની એના કામ કરતા હોય. કારણ કે ત્યાંના ચલણ કરતા ભારતીય ચલણ કેવું છે? તો કે પ્રમાણમાં ઓછું છે. દાખલા તરીકે અમેરિકાની વાત કરીએ કે ભાઈ અમેરિકામાં કોઈ 1 કલાકના કામ કરવા માટે ભાઈ અમેરિકાનો કોઈ વ્યક્તિ એમ કે ભાઈ મને $10 તમારે દેવા પડશે, અને ભારતનો વ્યક્તિ એમ કે ભાઈ 1 કલાકનું કામ તમ હું $2 માં કરી દઈશ, તો અમેરિકાની વ્યક્તિ કોને હાયર કરવાનું વધુ પસંદ કરે?
અમેરિકાના વ્યક્તિ કે જે 1 કલાકના $10 માગે છે, કે ભારતનો વ્યક્તિ કે જે 1 કલાકના $2 માગે છે? ભારતના વ્યક્તિને જ સ્વાભાવિક છે એ હાયર કરે ને. શું કામ? તો કે જો પેલો ફાયદો કંપનીને થશે. શું ફાયદો થશે? તો કે કંપનીને $8 નો ફાયદો થશે. તો આપણને એમ થાય ભાઈ ભારતના લોકોને તો પૈસા ઓછા મળ્યા, એને તો $2 મળ્યા, પણ એ ડોલર ત્યાંથી કન્વર્ટ થઈને રૂપિયામાં આવશે. તો રૂપિયામાં કન્વર્ટ થઈને એને કેટલા રૂપિયા મળશે? 90 રૂપિયા લેખે. તો કે 9 દુ 18 180 રૂપિયા મળશે. ઓલા વ્યક્તિએ $10 માંગ્યા હતા, એ જ કામ ભારતીય વ્યક્તિ કેટલામાં કરી દેશે? તો કે $2 માં કરી દે. શું કામ? તો કે રૂપિયાનું મૂલ્ય ડોલર કરતા કેવું છે? તો કે ઓછું. એટલે જ્યારે ડોલર જે છે મજબૂત બને, રૂપિયો જે છે નબળો પડે, તો એ દેશમાં આવા લોકો કે જે વિદેશ હારે કામ કરે છે એના માટે કેવું પડે? તો કે સારું બને. પણ બીજી એની એક અગત્યની બાબત એ છે કે જ્યારે આપણે વિદેશમાંથી ખરીદી કરવા જઈએ ત્યારે આ પાછો રૂપિયો આપણને નડીએ છે. રોજગારી અને મૂડીરોકાણમાં ભલે વધારો આપણને જોવા મળે, પણ ખરીદી કરવા જઈએ ત્યાર પાછું શું પ્રશ્ન થાય? તો કે આપણે પ્રમાણમાં પૈસા કેવા ચૂકવવા પડે વિદેશ માટે? તો કે વધારે ચૂકવવા પડે. એની ત્યાં 1 રૂપિયાની વસ્તુ ખરીદવા આપણે આપણા કેટલા રૂપિયા આપવા પડે? તો કે 90 રૂપિયા આપવા પડે. ત્યાંની 1 રૂપિયાની વસ્તુ, અમેરિકાની 1 રૂપિયાની વસ્તુ ખરીદવી એટલે $1 વસ્તુ ખરીદવી, તો આપણા કેટલા ચલણ વયા છે? 90 ચલણ વયા છે. તો ખરીદીની બાબતમાં અવમૂલ્યન સારું નથી, પણ વેચાણની બાબતમાં અવમૂલ્યન કેવું છે? તો કે પ્રમાણમાં સારું. ત્યાંથી આપણે ખરીદવું ન હોય તો ચાલ. પરિણામે અવમૂલ્યન આમ જોવો તો હમણાં પહેલા જ આપણે વાત કરી કે આમ દેશ માટે સારું નહીં, પણ અવમૂલ્યન થાય એ રોજગારી માટે કેવું છે? તો કે સારું. એટલા કારણે આપણી નિકાસોમાં શું થાય? તો કે વધારે. દાખલા તરીકે અમુક તમે આઈટી ઇન્ડસ્ટ્રી જો તો કે વિશ્વમાં ચીન કરતા આઈટી સોફ્ટવેરના વેચાણમાં ભારતનો ક્રમ કેવો છે? તો કે આગળ છે. ચીન કરતા સોફ્ટવેરનું વેચાણ ભારતમાંથી વધારે થાય. શું કામ? તો કે આ જ કારણે ત્યાંના ચલણ કરતા આપણું ચલણ જે છે નબળું છે, એટલે ત્યાંથી પૈસા જે આવે એની કરતા અહીંયા પૈસા કેવા દીજે? તો કે ડબલ દીજે. એટલે અહીંના લોકો જે છે ઓછા પૈસે ત્યાં કામ કરવાનું વધુ પસંદ કરે. દાખલા તરીકે ભાઈ મારા 2 મિત્ર છે, બંને આઈટી વાળા છે. એક વ્યક્તિ જે છે એ ભારતની જ તે એટલે કે ભારતમાં એ કામ કરે, અમદાવાદની કંપની માટે કામ કરે. બીજો વ્યક્તિ જે છે એ એક બ્રિટનની કંપની માટે કામ કરે છે. હવે ભારતમાં અમદાવાદની કંપની માટે કામ કરે છે, એનો મંથલી પગાર જે છે 50,000 રૂપિયા છે. અને બ્રિટનના માટે જે વ્યક્તિ કામ કરે છે એનો મંથલી પગાર તમે જો તો આમ 10 થી 15,000 પાઉન્ડનો છે. ઓલાનો 15,000 પાઉન્ડ મંથલી કહો છો, અને ઓલાનો 50,000 રૂપિયા. પણ પાઉન્ડમાંથી કન્વર્ટ થઈને રૂપિયામાં આવે. આમ આંકડામાં તમે જો તો 15,000 પાઉન્ડ એટલે એ ઓછો આંકડો કહેવાય. ત્યાં રહેતા હોત તો એ કેટલા થઈ ગયા? તો એ 15,000 ના 15,000 જ રહેત. એટલે ત્યાં ઇંગ્લેન્ડમાં રહેતો હોત તો એને પૈસા ઓછા મળે. પણ એ જ પાઉન્ડ કન્વર્ટ થઈને અહીંયા આવે તો એના જે છે 80,000 રૂપિયા થઈ જાય. ઓલો 50,000 રૂપિયામાં કામ કરે, ઓલા 15,000 પાઉન્ડના રૂપિયામાં કન્વર્ટ કરે તો એને 80,000 રૂપિયા મળે. એટલે વિદેશી વ્યક્તિઓ કોને હાયર કરવાનું પસંદ કરે? તો કે ભારતીય લોકોને. શું કામ? તો કે પૈસા કેવા મળે? દેવા પડે તો કે ઓછા દેવા પડે. અને ભારતના લોકો એટલા માટે શું કરે? તો કે વિદેશી કંપનીઓનું કામ કરવાનું વધુ પસંદ કરે. શું કામ? તો કે અહીં કરતા ત્યાંથી પગાર કેવો મળે છે? વધારે મળે છે. આ અવમૂલ્યનની વાત થઈ. અવમૂલ્યન એટલે કે રૂપિયાનું ઘટતું જતું મૂલ્ય. જો કે રૂપિયાના અવમૂલ્યન થવાથી આયાતો મોંઘી થઈ છે. જો હમણાં આપણે વાત કરી કે વસ્તુ આપણે ખરીદવી હોય તો આપણને મોંઘું પડે. અને જ્યારે વિદેશમાંથી રોજગારીની વાતો આવે ત્યારે આપણા માટે કેવું છે? તો કે સારી બાબત છે. પણ તે અતિ આવશ્યક હોવાથી તેમાં ઘટાડો ન થયો. ખર્ચ વધ્યો અને લેણાની તુલામાં જે છે એ ખાધ ઊભી થઈ. ખાધા કરી ખાધ એટલે કે ખોટ. શું આપણી વધી ગઈ લેણદેણની તુલામાં? તો કે ખાધ એટલે કે ખોટ વધી. ખોટ એટલે શું? તો કે ભાઈ જેટલા પ્રમાણમાં આપણે આયાતો કરતા એની કરતા નિકાસો આપણી કેવી રહી? તો કે ઓછી રહી. પરિણામે શું થયું? તો કે નિકાસ માટે આપણે જે પૈસા ચૂકવવા, નિકાસ માટે આપણને જે પૈસા મળતા હતા એ આયાત કરતા કેવા હતા? તો કે ઓછા હતા. પરિણામે ખર્ચો આપણો વધારે હતો. આયાત પાછળનો ખર્ચો વધારે હતો. નિકાસની જે આવક હતી કેવી હતી? તો કે ઓછી હતી. એટલે દેશની જે લેણદેણની તુલા છે, હવે લેણદેણની તુલા એટલે શું? તો 12માં ભણવાનું આવશે. આપણે કેમ હિસાબો માટે છેલ્લે પાકું સરવૈયું બનાવ્યું. પાકા સરવૈયામાં આપણને બધી ખબર પડી જાય કે ભાઈ આપણી પાસે મૂડી કેટલી છે, આપણું દેવું કેટલું છે, મિલકતો આપણી કેટલી છે, લેણું આપણું કેટલું છે. એવી રીતે એક દેશનો બીજા દેશ સાથેનો વેપાર કેટલો છે એ જાણવું હોય તો કયું ખાતું જોવું પડે? લેણદેણની તુલા. પાકા સરવૈયાથી કંપનીનો ખ્યાલ આવે, કંપનીની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે. લેણદેણની તુલાથી દેશની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે કે કોઈ એક દેશ સાથે આપણે વધુ આયાત કરીએ છીએ કે વધુ નિકાસ કરીએ છીએ, ત્યાંથી આપણને વધુ માલ મળે છે કે ઓછો માલ મળે છે. આ બધી બાબતો ક્યાં લખેલી હોય? તો કે લેણદેણની તુલા. જે આઝાદી અને આર્થિક સુધારા પહેલા કેવી હતી? તો કે ખાધમાં. વૈશ્વિકીકરણ પછીની જે છે વિદેશ વેપાર નીતિ.
1991 થી ભારતે આર્થિક નીતિનું પરિવર્તન સ્વીકાર્યું. વિદેશ વેપાર નીતિ સંરક્ષણાત્મકની બદલે કેવી બની ગઈ? તો કે મુક્ત વેપાર તરફ બની. એટલે કે દેશના ઉદ્યોગોને જે સંરક્ષણ અપાતું, વિદેશી ઉદ્યોગોને જે છે દેશમાં આવવા નહોતા દીધા, કે વિદેશી ઉદ્યોગો ઉપર વધુ કર હતા, કે વિદેશી ઉદ્યોગને કામ કરવું હોય તો ભારતીય ભાગીદારો ફરજિયાત હતા. આવા જે સંરક્ષણના પગલા દેશના ઉદ્યોગો માટે હતા, એ દેશના ઉદ્યોગો માટેના સંરક્ષણ હવે સરકારે શું કરી દીધું હતું? કે બંધ કરી દીધું અને બધાને એક સરખો વેપાર કરવાની મુક્ત તક આપી દીધી. રૂપિયાને વિદેશી હુંડિયામણ બજારમાં ક્રમશઃ અંકુશ મુક્ત કરાયો. આયાત નિકાસના પરવાના હરવા કર્યા. માત્ર ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ અને રસાયણ જેવા થોડીક જ આયાતો ઉપર સરકારે શું રાખ્યો તો કે અંકુશ. બાકી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ જ્યાંથી ધારે જ્યાં ઈચ્છે ત્યાં શું કરી શકે તો કે વસ્તુ ખરીદી શકે. સરકારનું કોઈના ઉપર નિયંત્રણ નથી. પણ આ ત્રણ વસ્તુ, ખાદ્ય ઓઇલ, રસાયણ અને ક્રૂડ ઓઇલ, આટલા ઉપર સરકારે પોતાનું નિયંત્રણ રાખ્યું. સીધા વિદેશી મૂડીરોકાણની છૂટ અને ખાનગીકરણને કારણે વિદેશી કંપનીઓ હવે દેશમાં જ તે વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરવા માંડી. ભારતને પણ વૈશ્વિકીકરણનો લાભ થયો અને બીજા દેશોમાં નિકાસ વધી. 1991 પછી વિદેશ વેપારની આંતરરાષ્ટ્રીય ભારતમાં હિસ્સો જે છે એ તે રીતે ઘડાય. 1995 વિશ્વ વેપાર સંગઠનનું ભારત સભ્ય બન્યું. પરિણામે શું થયું તો કે ભાઈ ભારતે પોતાના કાયદા બદલવા પડ્યા. વિદેશ વેપારથી ભારતને તો લાભ મળ્યો જ, તે ભારતને તો વૈવિધ્યસભર અને ગુણવત્તા વાળી વસ્તુ મળી. સાથે સાથે ભારત પોતાની વસ્તુઓનું શું કરી શક્યું તો કે વેચાણ. દાખલા તરીકે હમણાં આપણે ફ્રાન્સ અને ભારતનું તમે જોયેલું રફાઇલ ફાઇટર જેટના મુદ્દા તમે જોતા હો કે રફાઇલની જે છે એ ડીલ ફ્રાન્સ સાથે આપણે કરી. હવે આ ડીલમાં કેવું છે તો કે રફાઇલની જેટલી મૂળ કિંમત છે બધા પૈસા આપણે નથી આપવાના. રફાઇલની કિંમતના અડધા પૈસા આપવાના અને અડધા પૈસાનું આપણે શું કરશું તો કે ત્યાં વસ્તુ કે સેવા કે માલ મોકલશું. પરિણામે શું થઈ છે તો કે એટલા પ્રમાણમાં આપણા પૈસા બચશે ને આપણી વસ્તુનું શું થશે તો કે ભાઈ વિદેશમાં વેચાણ થશે. તો આ જો વિદેશ વેપારથી આપણે એક દેશને લાભ થયો અને એનો લાભ જે છે બીજા દેશને મળ્યો. આ વિદેશ વેપાર નીતિ. આર્થિક સુધારાનું મૂલ્યાંકન. 1991 થી રાજ્યના અંકુશવાળી આર્થિક નીતિઓ બજાર આધારિત ખાનગી મિલકતો અને નિયંત્રણના સ્વતંત્ર વાળી મુક્ત અર્થવ્યવસ્થા તરફ બદલી. તેને ઘણા આર્થિક સુધારાના નામે ઓળખે છે. ભારતમાં 1951 થી આયોજિત આર્થિક વિકાસ, ખાસ અંડરલાઈન કરજો કે ભારતમાં આયોજિત આર્થિક વિકાસની શરૂઆત ક્યારથી થઈ તો કે 1951 થી. આયોજિત આર્થિક વિકાસ એટલે શું તો કે આયોજન પંચની સ્થાપના. આયોજન પંચનું કામ શું હોય તો કે પંચવર્ષીય યોજના બનાવવાનું. એટલે આના ઉપરથી તમને એમસીક્યુ પૂછાઈ શકે ભારતમાં પંચવર્ષીય યોજનાઓની શરૂઆત ક્યારથી થઈ? ભારતમાં પંચવર્ષીય યોજનાની શરૂઆત ક્યારથી થઈ? 1951. આયોજિત રીતે સરકારે 5 વર્ષ માટે કોઈ એક સેક્ટરને ધ્યાનમાં લીધું ને એનો પૂરેપૂરો વિકાસ ઉપર સરકારે શું મૂક્યો તો કે ભાર મૂક્યો. આ આયોજિત આર્થિક પગલા કહેવાય. સરકારે 5 વર્ષ માટે એક ક્ષેત્રના વિકાસ ઉપર ધ્યાન આપ્યું. જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ અને અર્થકારણ પર રાજ્યના અંકુશો દ્વારા સમાજવાદી ધબની જે છે સમાજ રચનાનો ઉદ્દેશ હતો. અત્યાર સુધી સરકારનો શું ઉદ્દેશ હતો તો કે બધા અર્થકારણ ઉપર, આર્થિક વ્યવહાર ઉપર પ્રભુત્વ એકમાત્ર કોનું હોવું જોઈએ તો કે સરકાર. આ બાબત 1951 ના પંચવર્ષીય યોજનામાં શરૂ થઈ હતી અને છેલ્લે 1991 એટલે કે આર્થિક સુધારા આવવાથી સરકારે એમાં પરિવર્તન કર્યા. આર્થિક સુધારાની અનુકૂળ અથવા તો સાનુકૂળ અસરો, આ જો અસરો 10 અહીંયા આપણને આપેલી છે. આ અસરો આપણને 2 અને 3 માર્કમાં પૂછાય. આર્થિક સુધારાની સાનુકૂળ અસરો જણાવો. આની પછી જો આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો છે એ આપણને સ્વતંત્ર રીતે જે છે એ 2 અને 3 માર્કમાં પૂછે. પણ ભેગી આખી આપણને કેટલા માર્કમાં પૂછાય? ભેગી આપણને આખી જે છે 5 માર્કમાં પૂછાય. પ્રશ્ન આપણને જો 3 માર્ક કે 2 માર્કમાં હોય તો આપણને નામ સહિત કહી દીધું હોય કે આર્થિક સુધારાની સાનુકૂળ અસરો જણાવો અથવા આર્થિક સુધારાની જે છે એ પ્રતિકૂળ અસર જણાવો. 2 અને 3 માર્કમાં આપણને કહી દીધું હોય છે આપણે અસર જણાવવાની કઈ તો કે સાનુકૂળ કે પ્રતિકૂળ. પણ 5 માર્કમાં ખાલી આપણને એવું કીધેલું હોય છે કે આર્થિક સુધારાની અસરો જણાવો. હવે 5 માર્કમાં પૂછાય તો આપણે કોઈ એક અસર લખી શકીએ નહીં. 5 માર્કમાં પૂછાય તો આપણે બંને અસરો લખવી પડે. બંનેમાં 10-10 જેવા મુદ્દા છે એટલે 5 માર્કમાં પૂછે તો બંનેમાંથી ઓછામાં ઓછા 7-7 તો મુદ્દા લખવા ના જ તે. 10-10 આવડે તો બહુ સારી બાબત કહેવાય, પણ 7-7 લખવા કેવા છે તો કે જરૂરી. આ કેવો પ્રશ્ન ગણાય આપણા માટે? આઈએમપી પ્રશ્ન. ભારતે આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણની નવી આર્થિક નીતિ અપનાવી. તેને આર્થિક નિર્ણયોમાં માંગ અને પુરવઠાનું પરિબળ મહત્વ વધાર્યું.
બજારના હવે તમામ નિર્ણયો જે પેલા સરકાર લેતી હવે કોણ લેશે? માંગ અને પુરવઠો. જેનો પુરવઠો વધી જશે, બજારમાં જેનો પુરવઠો વધી જશે એની કિંમતો પણ કેવી આપણને જોવા મળશે? કિંમતો પણ એની કેવી જોવા મળશે? કેવી જોવા મળશે? ઓછી વધારે. ઈ કેમ આપણને જોવા મળે? ઓછી જોવા મળે. પુરવઠો વધી જાય વસ્તુની કિંમતો કેવી થઈ જાય? પુરવઠો વધી જાય તો વસ્તુની કિંમતો કેવી થઈ જાય? હે? ઓછી થઈ જાય. શું વધી જાય? અને માંગ વધી જાય તો વસ્તુની કિંમત ઓટોમેટિક કેવી થઈ જાય? માંગ વધે તો કિંમત કેવી થઈ જાય? એટલે જે નિયંત્રણ સરકારનું હતું આ નિયંત્રણ હવે કોનું થઈ ગયું? તો કે માંગ અને પુરવઠા, બજારમાં અર્થતંત્રનું નિયંત્રણ થઈ ગયું. માટે જ કિંમત નિર્ધારણ, વેતન નિર્ધારણ, વ્યાજ નિર્ધારણ અંકુશ મુક્ત અને વાસ્તવિક બન્યા. જેટલું માંગ હશે એટલા પ્રમાણમાં આ બધા નિર્ધારણ કેવું થશે? તો કે વધારે થશે. રાજ્યના અંકુશો ઓછા થવાને કારણે ઉત્પાદન, મૂડીરોકાણ અને વેચાણની આર્થિક પરિબળો કેવા થયા? તો કે વધુ મજબૂત બન્યા. અહીંયા આપણને અસરો અમુક આપેલી છે. પહેલું, દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી વસ્તુઓ સહેલાઈથી અને સસ્તા દરે મળી. એટલે બોક્સ કરો આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની વસ્તુઓ. હવે આપણને જો ઓનલાઈન માધ્યમથી કે વિદેશ વેપારથી ઘર બેઠા સારામાં સારી વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે એપલના ફોન, સેમસંગના ફોન, સેમસંગના ટીવી, એલજીના ટીવી, રેફ્રિજરેટર હોય, વોશિંગ મશીન હોય, H&M કે ઝારાના કપડા હોય, આ બધી આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી વસ્તુ. પણ હવે વિદેશ વેપારને કારણે આપણે જે તે દેશમાં લેવા નથી જવી પડતી. દાખલા તરીકે સેમસંગ જાપાનની કંપની છે, સેમસંગનો ફોન લેવા આપણે સ્પેશિયલ જાપાન નથી જવું પડે. વિદેશ વેપાર થવાથી આ સેમસંગનો ફોન આપણને ક્યાં મળી ગયો છે? તો કે દેશમાં જ મળી ગયો છે. આ વિદેશ વેપાર છે. સારી અને ગુણવત્તાવાળી વસ્તુ આપણને ક્યાં મળે છે? આપણા ઘર આંગણે મળે છે. વિદેશી હુંડિયામણના ભંડોળમાં શું થયું? તો કે વધારો. જેટલા પ્રમાણમાં નિયંત્રણો હળવા થયા એટલા પ્રમાણમાં મૂડી રોકાણ કેવું થવા માંડ્યું? દેશમાં વધારે. વધુમાં વધુ ઉદ્યોગો જે છે એ ભારતના માર્કેટનો લાભ લેવા, ભારતના ગ્રાહકો પાસેથી આવક કમાવા માટે ઉદ્યોગોની સ્થાપના ક્યાં કરવા માંડ્યા? તો કે ભારતમાં. પરિણામે વિદેશમાંથી જે છે એ પૈસા પ્રમાણમાં ભારતમાં કેવા આવ્યા? તો કે વધારે. ભારતની નિકાસોમાં શું થયું? તો કે વધારે. આપણે આપણા અર્થતંત્રના દરવાજા બીજા માટે ખોલ્યા તો આપણે પણ બીજા દેશોમાં શું કરી શક્યા? તો કે વેપાર કરી શક્યા. પરિણામે જે નિકાસો પહેલા બાધિત હતી અથવા તો ઓછી થતી, આવી નિકાસોનું પ્રમાણ કેવું થઈ ગયું? તો કે વધી ગયું. રાજ્યને વિદેશી દેવાના બોજો ઘટ્યા અને સીધા વિદેશી મૂડી રોકાણ વધ્યા, જેનું જોખમ રાજ્યને માથે ન હતું. કે જે પેલા બધું કામ સરકારે કરવું પડતું, પૈસા બધા સરકારે વાપરવા પડતા, ખર્ચ બધો સરકારે કરવો પડતો. પરિણામે સરકારે વધુમાં વધુ શું લેવી પડતી? તો કે લોન, એટલે કે બોજ ઉભો કરવો પડતો. હવે આવો બોજ ઉભો કરવાની જરૂર નથી. શું કામ? તો કે ભાઈ મૂડી રોકાણના સ્વરૂપમાં દેશની પાસે વિદેશી મૂંડિયામણ આવે છે. અને આ જ હુંડિયામણનો ઉપયોગ સરકાર આગળ શું કરે? તો કે નવી વસ્તુ ખરીદવા માટે કરે. એટલે લોન કે બોજનું પ્રમાણ કેવું થઈ ગયું? સરકાર ઉપર ઓછું. મોટા પાયાના રોકાણો દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો અને ઉત્પાદન રોજગારીમાં શું થયું? તો કે વધારે. સરકારી ઉદ્યોગો જે બિનકાર્યક્ષમ અથવા તો ઓછી ઉત્પાદકતા વાળા હતા એનું સ્થાન ધીરે ધીરે કોણે લઈ લીધું? ખાનગી અને વિદેશી સંસ્થાઓએ, કે જે પ્રમાણમાં ઉત્પાદન કેવું કરીને રોજગારીમાં શું થયું? તો કે વધારો થયો. જેટલા પ્રમાણમાં ખાનગી ઉદ્યોગોની સ્થાપના થઈ, જેટલા પ્રમાણમાં વિદેશી કંપનીઓ આવી અને ઉત્પાદન કેવું કર્યું? તો કે વધારે. છેલ્લા લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ વિદેશી કંપની ન હોત તો ટેલિકોમ સેક્ટરમાં માત્ર આપણે કોનો સહારો લેવો પડે? તો કે BSNL અને MTNL. પણ હવે વિદેશી અને ખાનગી કંપનીઓના ભાગરૂપે એરટેલ આવી ગયું, વોડાફોન આઈડિયા આવી ગયું, જીઓ આવી ગયું. પરિણામે તમે જો કે દેશમાં રોજગારી તો વધી, સાથે સાથે ઉત્પાદન એટલે કે દેશની વસ્તુઓમાં પણ શું થયું? તો કે વધારો થયો. એટલે ઉત્પાદન રોજગારીમાં વધારો આપણને જોવા મળ્યો. પછી સાધનોની ગતિશીલતામાં વધારો. વિદેશ વેપાર વધુ બનવાને કારણે આપણે મૂડી રોકાણ વિદેશમાંથી લાવી શક્યા અને વિદેશમાં આપણે મૂડી રોકાણ કરી શક્યા. આપણે કાલ વાત કરી હતી કે ભાઈ અત્યારે અહીંયા જ બેઠા બેઠા હાલની તારીખે આપણે એપલનું માલિક બનવું હોય તો એપલ જેવી નવી કંપની શરૂ કરવાની જરૂર નથી. આપણે આપણા પૈસા ખાલી અહીંથી ક્યાં મોકલી દઈએ? અમેરિકા. એટલે કે સાધનનું શું થયું? તો કે ગતિશીલતા વધી. અહીંથી પૈસા અમેરિકા મોકલી દઈએ એટલે આપણે એપલમાં શું બની જાય? માલિક. એના શેર ખરીદી લઈએ. એટલે ગતિશીલતા, સાધનની ગતિશીલતા કેવી? આગળ, રાજ્યના અંકુશને કારણે ભ્રષ્ટાચાર, અમલદારશાહી, નિર્ણયોમાં વિલંબ, જડતા વધ્યા. તે ક્રમશઃ શું જોવા મળ્યું? તો કે ઘટવું. અત્યાર સુધી શું હતું? તો કે ભાઈ ઉદ્યોગો સ્થાપવા હોય, આર્થિક પ્રવૃત્તિ કરવી હોય, પૈસા કમાવા હોય તો શું કરવું પડે? તો કે ભાઈ જે તે અધિકારી હોય એમને ખુશ કરવા પડે.
હા, 50% ની 51% ખરીદીએ તો અધિકારીઓને શું કરવા પડે તો કે ખુશ કરવા પડે. આર્થિક રીતે તમારે જે છે એને અમુક પ્રકારની બાબતો પ્રલોભન આપવા પડે. જે ભ્રષ્ટાચાર કે અમલદારશાહી હતી, નિર્ણયોમાં વિલંબ હતો, સરકારી કર્મચારીમાં જાઓ એટલે સરકારી કચેરીમાં જાઓ એટલે આપણને વિલંબ જોવા મળે. પણ હવે આ બધું જ કામ કેવું થઈ ગયું તો કે દૂર થઈ ગયું. હવે સરકાર પાસેથી અંકુશ ધીરે ધીરે કોની પાસે જાય છે તો કે ખાનગી વ્યક્તિઓ પાસે. રાજ્યના અંકુશ તથા મૂડીની અછતને કારણે ઉપેક્ષા પામેલા ક્ષેત્રોમાં ખાનગી મૂડી રોકાણ દ્વારા શું પડ્યો તો કે વેગ મેળવ્યો. હવે સરકારનું ઉપેક્ષા પામેલું ક્ષેત્ર એટલે શું તો કે ખાસ કરીને મોજ શોખની વસ્તુ. સરકારે જેટલા ઉદ્યોગો શરૂ કર્યા, સરકાર જેટલું કામકાજ કરે છે, મોટે ભાગે કોના માટેનું કામકાજ કરે તો કે પાયાની જરૂરિયાતોનું જે છે એ સંતોષાય, લોકોનું જીવન ધોરણ સુધરે એવી બાબતો. મોજ શોખ અને મનોરંજન માટેની સરકારની પ્રવૃત્તિઓ કેવી હોય તો કે ઓછી. તો એ ઉપેક્ષા પામેલું ક્ષેત્ર કહેવાય. દાખલા તરીકે સરકારી તમને થિયેટર ન જોવા મળે, તમને સરકારી સ્કૂલો જોવા મળે, સરકારી કોલેજ જોવા મળે, પણ સરકારી થિયેટરો આપણને ન જોવા મળે. શું કામ તો કે એ મોજ શોખની વસ્તુ, ઉપેક્ષા પામેલું ક્ષેત્ર હતું. ત્યાં તમે જો હાલની તારીખે પીવીઆર જેવા જે છે એ ટોપ લેવલના ખાનગી વ્યક્તિઓ આવી ગયા. એટલે જે ઉપેક્ષા પામેલું ક્ષેત્ર હતું એનું મૂડીરોકાણ કોણે કરી દીધું? ખાનગી વ્યક્તિઓ. આગળ, વસ્તુઓ અને સેવાઓની અછતમાં ઘટાડો થયો અને વૈવિધ્યમાં વધારો થયો. નવા ઉદ્યોગો, નવીન પ્રકારની વસ્તુઓ લાવ્યા એટલે જે દેશમાં ઉત્પાદન ઓછું થતું, ઓછું ઉત્પાદન થવાને કારણે જે દેશમાં વસ્તુ કે સેવાઓની ઘટ હતી, આ ઘટ કેવી થઈ ગઈ તો કે દૂર થઈ ગઈ. શું કામ તો કે ઘણા બધા ઉદ્યોગો આવ્યા, ઘણા બધા ઉદ્યોગો પોતાની ઘણી બધી પેદાશ લઈને આવ્યા. પરિણામે શું થયું તો કે દેશમાં વૈવિધ્યસભર વસ્તુઓ જોવા મળી. દેશમાં માત્ર BSNL હોત તો આપણે ટાવર એક જ કંપનીનો ઉપયોગ કરી શકે, BSNL. એ જેટલું રિચાર્જ કરવાની આપણને સગવડતા આપે, એ જેટલા પ્રમાણનું આપણને વોઇસ એટલે કે ટોક ટાઈમ કે જે ઇન્ટરનેટના પેકેજ આપે એ જ માત્ર આપણે ઉપયોગ કરીએ. પણ અત્યારે તમે જો, અત્યારે આપણે અલગ અલગ ઘણી બધી કંપની છે તો ઘણી બધી વૈવિધ્ય વાળા આપણને જે છે એ રિચાર્જ પ્લાન, ટોક ટાઈમ, ડેટા બધું આપણને મળે. એના કારણે થાય શું તો કે જે પેલા મર્યાદિત બાબતો હતી આ બાબતોમાં હવે કઈક ફેરફાર જોવા મળે. અન્ય દેશ સાથેના સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો કેવા થઈ ગયા તો કે વિદેશ વેપારને કારણે વિદેશના ટ્રેન્ડ દેશમાં આવી ગયા અને આપણા દેશના જે ટ્રેન્ડ હતા એ વિદેશમાં આવી ગયા. વિદેશના ખોરાક આપણા દેશમાં આવી ગયા, આપણા દેશના ખોરાકો ક્યાં વહી ગયા તો કે વિદેશમાં. આપણે કાલ વાત કરી હતી એમ કે ભાઈ વિદેશમાં તમે જો મોટે ભાગે ઠંડી હોય એટલે 3-piece સૂટમાં બધા આટા મારતા હોય. એ અહીંનું શું બની ગયું તો કે ભાઈ કલ્ચર બની ગયું. ભાઈ અહીંયા સારા તહેવાર હોય 3-piece સૂટમાં આટો મારવો પડે. વિદેશના લોકોને તાજું અનાજ ન મળે એટલે એ લોકોને અનાજ સ્ટોર કરીને રાખવું પડે. એટલે એ લોકોની ફ્રીજની જરૂરિયાત હતી. એ ફ્રીજ આપણે મોજશોખ હાટું આપણા ઘરમાં મૂકી દીધી. આપણને રોજનું તાજું અનાજ મળે તોય આપણે સંગ્રહ શેમાં કરીએ? ફ્રીજમાં. વિદેશમાં રોજનું તાજું અનાજ નથી મળતું એટલે ફ્રીજની જરૂર છે. આપણને તાજું અનાજ મળે છે તોય આપણે શું કરીએ છીએ તો કે ફ્રીજનો ઉપયોગ કરીએ છીએ. આપણી પાસે ઘઉં, જુવાર, બાજરી, ઘણા બધા પ્રકારના લોટ બનાવવાની સિસ્ટમ છે, છતાં આપણે વિદેશના લોકો કે જેની પાસે ઘઉં, જુવાર, બાજરી જેવા લોટ બનાવવાની સુવિધા નથી એટલે એ લોકોને બ્રેડ ના ડૂચા જે છે એ ખાવા. આપણે આ મોજ શોખના ભાગરૂપે આપણે આવી વસ્તુ ખાવા માંડ્યા. વિદેશ વેપાર, ત્યાંની વસ્તુઓનો લાભ આપણે લેવા માંડ્યા એટલે ત્યાંની અનહેલ્ધી વસ્તુ આપણા સુધી પહોંચી ગઈ ને આપણી હેલ્ધી વસ્તુ ત્યાં પહોંચી ગઈ. આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો, ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. વૈવિધ્યસભર એટલે કે ઘણા બધા વિકલ્પો હોય. દાખલા તરીકે 4-wheel લેવા જાઓ તો 4-wheelમાં તમને ઘણી બધી કંપનીના 4-wheel જોવા મળે. મોબાઈલ લેવા જાઓ ઘણા બધા. તો આ વૈવિધ્યસભર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.